જેથી કરી ખેડૂતને ઉત્પાદન વધે અને ખેતી ખર્ચ ઘટે એવો આપણો હંમેશા અભિપ્રાય રહ્યો છે. તો ખેડૂતને એવો આગ્રહ છે, સારી કંપનીની કોઈ ફ્લાવરિંગ માટે દવા છે વિટામિન ને એમિનો એસિડ તો વાપરવી અસરકારક અને ફાયદાકારક છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભવન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વૃક્ષ છે તો મનુષ્ય માટે વરદાન છે. આજે આપણે આવ્યા છીએ કપાસના ફિલ્ડમાં. તો ખેડૂતને આપણે પૂછી કપાસમાં એને ગ્રેવિટી વાપરેલું છે તો એને કેવું પરિણામ મળ્યું અને કેટલું વાપરેલું છે, અને સાથે સાથે આપણી કંપનીનું જે બ્લુબર્ડ આવે છે ક્રિએટિવ કંપનીનું, એ બ્લુબર્ડ પણ એને વાપરેલું છે. નમસ્કાર ખેડૂત. બોલો બોલો. નમસ્કાર. હવે તમે જે કપાસમાં ગ્રેવિટી વાપર્યું તો એ પછી તમને કેવું રિઝલ્ટ લઈ? અમને ખરેખર રિઝલ્ટ લઈ ગયું. બરોબર. તો બીજા ખેડૂત વાપરે તો રિઝલ્ટ તો સારું? ગ્રેવિટી તો બહુ સારા મારું. બરોબર. પછી જે તમે બ્લુબર્ડ વાપરેલું છે આપણે ક્રિએટિવ કંપનીનું, તો બ્લુબર્ડ માં તમે શેના માટે વાપર્યું હતું? થ્રીપ્સ માટે. થ્રીપ્સ માટે. કેવું રિઝલ્ટ મળ્યું? ખરેખર 15 દી થયા. હા, 15 દી થયા. હજી તમારા કપાસમાં થ્રીપ્સ નથી? કોઈ પણ નથી. મને ખરેખર ગમ્યું. હજી હું ત્યાં આવે તો ફરી નાખી દેવાય. બરોબર. પછી ઈ છાંટ્યા પછી ક્વિનેપમાં અને નવું ડોકું કાઢવામાં કઈ ફાયદો? ફાયદો ફૂલે ફૂલ જો. બરોબર. હવે એ કોઈ જાતનું ઝેર નથી, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, અને આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ છાંટવાનું વધારે આગ્રહ છે તમારે. બરોબર. તમે જે ઈ જ રીતે ગ્રેવિટી તમે કપામાં છાંટ્યું તો ફાલમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું? ખરેખર ફાલ છે. બરોબર. અને બેઠી જે ટૂંકી ઘડી ઝીંડવાની થઈ ઈ પણ ટૂંકી ઘડી ગ્રેવિટી છાંટ્યા પછી. બરોબર. હવે તમે જે આ બ્લુબર્ડ છે એ કેટલા લીટર લઈ ગયા હતા? મારી પાસે લાવ્યો તો 10 લીટર. 10 લીટર. અને ગ્રેવિટી કેટલા લીટર લઈ ગયા? 5 લીટર. 5 લીટર. તો તમે દર વર્ષે આપણું ગ્રેવિટી તો છાંટો જ છો 2 વર્ષથી, અને રિઝલ્ટ તમને એક્સિલન્ટ લાગે, સુપર રિઝલ્ટ લાગે? સુપર. તો ખેડૂતનો એવો અભિપ્રાય છે કે ક્રિએટિવ કંપનીનું જે ગ્રેવિટી છે એ કપાસ માટે સુપર રિઝલ્ટ મળે છે, અને સાથે એને ક્રિએટિવ કંપનીનું જે બ્લુબર્ડ મળ્યું હતું. અત્યારે થ્રીપ્સના એટેક બહુ વધારે છે, તો ખેડૂતને એક એવી સલાહ છે મારી કે બ્લુબર્ડ અને સાથે પ્રોફેનો સાયપર વાપરે તો કપાસમાં એને સુપર રિઝલ્ટ મળે છે. સાથે સાથે આ કપાસની અંદર આપણે ક્રિએટિવ કંપનીની જે મેઇન પ્રોડક્ટ માઇક્રા, એને એક પેટી એટલે કે 24 નંગ એટલી એને વાપરે છે ડ્રીપમાં. આ જ કપાસમાં તો એની ડ્રીપ અને કપાની મૂળનો વિકાસ પહેલેથી જ એને ડ્રીપમાં આપેલું હતું. જ્યારે 35 કે 40 દિવસનો કપાસ હતો ત્યારે એને ગ્રેવિટી અને જે માઇક્રા છે એ એને ડ્રીપમાં આપેલું હતું. એક્સિલન્ટ રિઝલ્ટ જે મૂળ વિકાસ માટે છે એમાં ક્રિએટિવ કંપનીનું માઇક્રાનું રિઝલ્ટ સુપર છે. તો ખેડૂત મિત્રોને એવો અભિપ્રાય છે કે ગ્રેવિટી વાપરવાથી કપાસમાં સુપર રિઝલ્ટ મળે છે, જેથી કરી ખેડૂતને ઉત્પાદન વધે અને ખેતી ખર્ચ ઘટે એવો આપણો હંમેશા અભિપ્રાય રહ્યો છે. તો ખેડૂતને એવો આગ્રહ છે, સારી કંપનીની કોઈ ફ્લાવરિંગ માટે દવા છે વિટામિન ને એમિનો એસિડ તો વાપરવી અસરકારક અને ફાયદાકારક છે. થેન્ક યુ. આભાર.